ભૂખ્યા ભજન ના થાય મારા વાલા, ભૂખ્યા ભજન ના થાય. અને તકલીફ તો એવી છે ને પૈસાની કે કોઈને વાત કીધા જેવું નહીં. ના ના કડિયા કોમ એટલું બધું હતું ને તો બહુ કડિયા કોમ કરીએ, પણ અમુક કડિયા કોમ હોય કશું મળતું નહીં ને કડિયા કોમે બંધ થઈ જશે. ના હેતરો હુકો બંધ થઈ જશે ને હેતરોમાં ચોક કોમ મળતું નહીં. અને આપણે ચોક આમ તો લગણો ઉઘરસી લ્યા, અને લગણો ઉઘરસી તો આપણે કોકના ખાવા જઈએ તો પછી સોલ્લો ના કરવો પડે લ્યા, કરવો પડે ને. એમને મોસું કોઈ પેટમાં ભરી નહીં આવે, કોકના સોલ્લો કરવો પડે. કાલ તેરી કોક ફેદી જોવા કહું આનો સોલ્લો આવ્યો છે ફલાણાજીનો અને ના પાડ્યો તો મારું તો નાક કપાઈ જાય લ્યા. હે પૈસા તો એટલે કશું જ નહીં મારા પોય. આમ ખીજું ખાખરાવું ઠરણ ઠરણને કોઈ બોલતું નહીં. 1 રૂપિયા હોય તો કોઈ બોલે ને, ના ના હોય તો કોઈ બોલે ને યાર, કશું હજ નહીં તો આપણા પોય. પણ કોક તો કરવું પડે ને કે આમ તો ના મેર પર આપણે ભૂખ્યા ભજન થાય નહીં. અને ઈમણીમાં સોલ્લો ના થાય ને યાર ભાઈ. પૈસા વગર કોઈ શું કરે? પૈસાની બહુ રફતી પડે છે ને. તાપે બપોરો મળે છે 6 એટલે ઉભરાવા દે થોડી વાર, જે થવું હોય થશે. ગોગરા હું કહી જાય છે કેનાલમાં પાણી છે તો પેલા પી લેવ, પછી બીજું કોક હું જઈ યાર મને કશું ઊંચતું નહીં. આ થેલાનો મૂકવા દેતા એમાં તેમાં કેનાલમાં ઉતરી અને પાણી પી લેવ. બહુ ઊંડા પાણીએ બહુ ઊંડો જતા હશે વખતે તારા હેલાજી હોય ને. ના ના પાણી નજીક ના જોવે પોટા દેશે હું દેખાય છે કોક કે. ઓહો ભૂખે લાગી છે, ઘેરથી કઈ ખાધું નહીં ને, બહુ ભૂખ લાગી. પેલા ખાઈ લેવ પછી આમ પાણી પીવાય. મેઠું છે આમ બહુ મસ્ત. અરે મેઠું છે એટલે અલ્યા તો બીજું ઝાડ છે લ્યા. હે પાણી બોણી પછી પીવું. મારા મનમાં એક વિચાર આવ્યો છે, જબરજસ્ત વિચાર છે. હું સોલ્લા બોલ્લા બધું જ થઈ જશે હો. વિચાર એવો છે ને આ મોબાઈલનો જ વેપાર કરવો છે. મોબાઈલનો જ વેપાર કરવું. એટલે આ ઉપેલા મને હું જોવા તો ના ખબર પડે. લે આ લુસકે લાલ બમ બેસી છે. સિટીમાં તો બહુ ખાય, લોકોનો બહુ ભાવ છે, પણ ગોમડિયામાં તો ઘેર ઘેર ખાલી એટલે કોઈ ના ખાય. પણ કોઈક ગમે તે કઈ વેપાર કરવો છે મારા, એને ગોમમાં ખવડાવી છે. મારો લ્યો તો લેવા દે હેડો. પાણીએ પીવો તો પીવાય છે, પેલા પૈસા ભેગા થઈ જાય છે. એક વખત લુમખે લુમખે બે છે લાલ બમ ને મેઠી મધ બોલે છે. મજા આવી ગઈ ઢગલો કરી દઉં હું અને ચોકલેટ વેપાર ખોલું હું. થેલો લાવ્યો તો મારું કોમ લાગી ગયું. હો થેલો લાવ્યો તો કોમ લાગી મારા મનમાંથી. ચોકથી હું લેતા કેરીઓ બેરીઓ ખાવા ગયા ચાક કરવા માટે, પણ આમ થેલો કોમ લાગી જશે. ઘણી થઈ ગઈ. ચોકજન વેપાર ખોલ્યું તમે હમણાં તો 1-2 કલાક પેલા તો રોજ તક પૈસા નહીં ને ખુશ થઈ જવું. મજા આવી ગઈ. ચોક ઠેકોનું હારું પાડે અને વેપાર ખોલી દે. સોલ્લા હું આખું લગ્ન કરવું તો થઈ જાય. એ બધું આપણા પાસે હોય. ના ના માટીનું કશું ના થાય, પણ માટલું બનાવો ને તો લોકો માટલો લઈ જાય માટીનો. હા આ તો વેપાર કરતા આવડવો જોઈએ. અરે હોય એવો બલે છું લ્યા. ના ના જો એવો બલે છું મજા આવી જાય મારા. હા 7 રૂપિયાના ઢગલા કરી દેવા છે મારે. આ તોડી તાને અને ઢગલો કર્યો ને પૈસા આ કોકે સાદરીઓ મેલી છે. આપણે હું વેપાર જ કરવો છે ને. ફરકે રે લાલ બમ મોબાઈલ છે. અલગ અલગ કરી દેવા દે. હા આ ચાઇનાનો માલ અને આ મુંબઈનો માલ. વેપાર કરવા માટે કોક તો કરવું પડે. અમે ગ્રાહક આવે એટલી વાર પછી પૈસા એવું બોલવાનું. આમ હકનું બોલ પણ ચાઇનાનો માલ ખરો. મેઠી ઘોડા વગરની કઠારિયા વગરની ચાઇનાનો માલ મુંબઈનો માલ આવશે હમણાં આવશે. તો જતી જો હમણાં ખાવીએ તો અહીં. ના ખાવીએ તો અહીં તાર હમણાં
બેહું છું હોય આડો પર જોઈ દે થાકી જાઉં છું યાર હું મનમાં તો એવું વિચાર છે કે બહુ પૈસા આવશે મારા હાલ આ વાતો જોવું જ બેહુતાનું હોય બસ મને તો ઘેર જવા દો ત્યાં હારું બજારમાં જઈને આવ્યો પણ સોળોને કશું લાવ્યો ના કોઈક ઘેર લઈ ગયો હોત તો સારું હતું સોળો તો કેમ કરે છે પપ્પા આયા હું લાયા પણ હું તો સારું કશું લઈ જ નહીં ગયો ઘેર અરે હા બોલે બોલે છે આ ઓબલ્યાનો શું ભાવ છે ઓબલ્યાનો ભાવ તો અલગ અલગ છે અડવાનું નહીં પણ અડ્યા વગર ત્યાંથી ખબર પડે ના તો બાર નો માલ છે આ ચાઇનાનો માલ છે અને મુંબઈનો માલ છે પનીર ખોલીને જોવા ના જવા ફોલી નથી લઈ જવાની તો જ અડવાનું પણ મારા આ મીઠી છે કે છે જોવી તો પડે કે પણ ભાવ તો હે કાકા હા તે ભાવ તો હાલવાનો જ છે તો ભાવ તો 200 રૂપિયા છે ઓનો 200 ઓનો 250 તો એ કાકા ગોડા થઈ ગયા છો શું છે હું થી પાછું આ 200 રૂપિયા જોઈએ ભયો ને આ તો મુંબઈની છે અરે મુંબઈની કે ચાઇનાની ઓબલ્યો જ છે ને આવી ઓબલ્યો તો ચોય ના મળે શેર મોય ને એમાંથી અરે પણ મને શાખવા તો દે અરે શાખવાની ના હોય એ તમે મારો માલ બગાડશો બહારથી માલ આવેલો છે પણ મારે લેવાની છે મને શાખવા તો દે કેટલી લેવાની છે એ તમારે શું ભાવ રાખ્યો છે 500 રૂપિયા કિલો અરે ના હોય યાર કાકા આટલો બધો ભાવ આટલો બધો ભાઈ તો મુંબઈમાં તો 400 રૂપિયા છે પણ હું તમને અડધું કાપીને કહું છું યાર પણ તમે આટલો બધો ભાવ રાખશો કોઈ નહીં લે અરે જાતીરી હું તો ઢગલો લાવ્યો તો કોથળો ભરીને લાવ્યો તો તે લઈ ગયું લોક આટલા બધા ભાવમાં લઈ ગયું 300 રૂપિયામાં લઈ ગયું ના હોય યાર લઈ ગયું યાર આવો બલ્લોના હમ તો ના લઈ ગયું હોય આ મેડમને હુકાઈ જવાય તો એ જુઠ્ઠું બોલો છો કાકા બેહો પડે બેહો શાંતિ હું પણ હું આપણે શોધી વાત કરીએ હું કેતો મારે સોળો ઘેર 100 હાથ વધારે છે એટલે મારે વધારે લેવાની છે એટલો બધો સોરા વધારે લેવાની છે એટલે જ કેવું છું બધી લઈ જાઓ હર ખોકડિયાલો તો એ ભાવ મન 190 રૂપિયા કિલો ચમકા મારે સોળો એ ઓબલ્યો ખાધી છે ને પણ આ દેશી ગોમણિયાને ખાધી તાને ગોમણિયાની ના ખાવાની આમ તો બધું બહારથી આવે છે એટલે ઓમાં શું અલગ આવે એ તો મને ખબર નહીં તો કે હું એ નહીં ખાતો તમે વેપાર કરશે ખાતા નથી બહારથી આવે છે મોંઘું આવે છે એટલે હું એ નહીં ખાતો ઓમાં તો મોય હું કાજુ બદામ ભરી મેલ્યો એ છે તો મને શું ખબર કોક તો આવતું હે તો ભાવ લેતા હે આવો બલ્યો રી ને હા બિલ્ડિંગમાં પાક બિલ્ડિંગમાં પાક અરે અમે તો બિલ્ડિંગ નહીં જોઈ બિલ્ડિંગમાં પાક એટલે જો લીલી સમજી ને અને પેલા ઠંડામાં હા ઠંડામાં પાક એમાં મેલવામાં આવે. હા એસીમાં પાક હા એસીમાં પાક એટલે ભાવ તો હોય આઈનો ભાવ આવે. હા અને આ ચાઇનાની સી એટલે જો લાળ છો ને હુકી સી ચાઇનાના મોણસ જોયે છે ને હા. ઓમો છો હોય કચકચલી ઓછો હોય હા. એટલે આ ઓણી કચકચલી ઓછો છે જો ઓણી મોટી છે ને ઓણી કચકચલી છે આ તો એક ગોળ 10 રૂપિયાનો છે કાકા હા. હું કેવું છું આ ચાઇનાની હારી કે મુંબઈની હારી તમારે કેવો માલ ખાવો છો કયો અરે ભારતનો હું જ ખાવો તો છો બે લઈ જવા માંગુ છું તો ઓનો 150 રૂપિયા છે ને ઓનો 200 રૂપિયા છે પણ થોડું હમું કરી આલો કે બે લઈ જાઉં તો ઓનો 190 રૂપિયા અને ઓનો 249 રૂપિયા એ તો રૂપિયો ઓછો કર્યો યાર તો કેટલો છોકર હું બહારથી મંગાઈ છે એ બાકી રાખશો મારું કોઈ બાકી તો નહીં રાખતું તો મળશે જ ને બાકી આલું યાર પણ હું ફોન ઘેર ભૂલી ગયો છું ફોન પે કરી દે એવું હોય તો નંબર આલો મને લખો હારું બોલો હેડો 108 108 એ તો મને યાદ રહે પણ તને મન ના આલી તો પણ તમે રોજ હોય બેહો છો ને ના હું તો તલો જ રહું છું હું રોજ પણ તમે હોય બેસો ને રોજ હોભળો મારી વાત તલોદમાં લઈ લો છી 250 રૂપિયા 200 રૂપિયા પણ આજે થયું ને કે મારુતિ લઈને જાઉં છું મારુતિ પંચર પડી છે તો અમે પૂછ્યા ને તમે આ વેપાર કરીને મારું તેલ લાયા આપણે તો બે મારુતિ છે છો ઓહો હારો મેં તો હવે તૂટી ગયા બે મારુતિ છે તે પંચર પડી તો અમે કીધું મીન તો કે ગોમડે ખાવા દો ચૌદ સીટી વાળો કહે સાચો વિચાર કે નહીં હા વાત સાચી વાત ને સાચી વાત એટલે મને તો ગોમડિયા વાળા ચાન ખાસી તાન મોગી વસ્તુ પણ તમે વસ્તુ પણ મોંઘું બહુ વેકો છો કાકા નહીં મોગી યાર આટલી બધી મોંઘી વેચીને તો મારું તેલ લાયા છો પણ તો જે કામ કરતું હોય ને માલે હે અમે તાપમાં બેઠા છીએ તેમાં ખાઈએ અમે હાલ હું શાખું પણ લેવાની હોત તો જ થાકજો હા લેવાની છે
સાખી જોઉં તો યાર મને ગમ પડે તો લેવાની. પણ જોજો પણ લેવી પડે. હા હા લેવાની. મને નુકસાન ના કરી આલો તમે. હો એ ઠરિયો ખાવાનો આવે. ઠળિયો તો ના ખવાય કાકા. કાકા ખાવાનો આવે આ તો બાર નું આવે સમાલ. એ છીનો માલ છે. હણ પેડા જેવો માલ. માલ તો સારો જ સારું કાકા. છે ને? 200 રૂપિયા પોહાય ને? મને એટલા બધા જ ના પોહાય. અરે તેમ ના પોહાય મને તો આપણા હોય છે એવી જ લાગી યાર. તો તમે આખા થેલી ખરી ને એટલે જીભ સોટી ગયેલી તમારે. મને તો વયનો જ માલ લાગે છે અરે કાકા. નહીં કાકા બેહો કે મને વયનો જ માલ લાગ્યો. ઓયનો નહીં બેહો નહીં ઓયનો યાર તમે એવું કાંઈ ધંધો પુણ્ય નથી મારે. પણ આ મુંબઈની કયો છો પણ મુંબઈનો માલ નથી આવી બેહો તો ફેર 10 રૂપિયા ઓછા કરું. બેહો કે 10 રૂપિયા નહીં, આ 10 રૂપિયાની બધી નહીં લેવાય એવી. પણ એવું ના યાર કોકનું મુની બગાડશો તમે. ઓહો હું થયું આ શું કર્યું છે? શું છે? આવો બલ્યો ને છે તો બેઠ્યા છે ઓ બલ્યો લઈને એ બેઠા હું કા બેઠો છું ને તો કોક આવી ખાવા આવે તો આ તો દેશી ના ખાય એટલે હું કીધું વિદેશી ખવડાવું. આ ને આ બધો એક જ માલ છે. નહીં તમારે ભણમ છે. હા એ જ છે. ના લેવાય ના લેવાય હા લઈ દો 50 ના રૂપિયા લેવાય. 50 રૂપિયા કિલો અને એને. લઈ શક્યા. અરે હું અહીંથી તોડીને લઈ જાઉં છું. 20 રૂપિયા કિલો. 20 રૂપિયા મારે શું કા ખર્ચવા છે? અરે કાકા લઈ હું જાઓ અહીંથી નહીં લઈ લઉં બગા. અરે 16 લાખ કરોડ નથી મારા ઘેર. ના અરે 16 લાખ. મારે નથી લેવી. અરે સાખો લે સાખો. આ નહીં મારે તો અહીંથી જ લઈ અરે જાઉં. તાનાનો માલ સાખો. આ મને ઘોડો કરવા બેઠ્યા છે. અરે કાકા મુની ના બગાડે આ ઓયથી લઈને બેઠ્યા છે અને લગનમાં 16 કરવા દેખ આ વેપાર આદર્યો છે. લઈ શક્યા. આવું ના આવું કોક બે લાફા મિલ હે. એટલે મુની નહીં બગાડે લઈ જાઓ. બધી લીધો 10 આવા બલ્યોનો ધંધો કરવા બેઠા છે. એ કાકા 10 રૂપિયા બધી લઈ જાઓ. 1 રૂપિયા મેં કોઈ ના લે. 10 રૂપિયા ચા વાત કરા? પેપ્સી ખાવી પેપ્સી ખાવાના પૈસા લાગ. મફતની નહીં આ નહીં મફતની. અલે આ તને કોઈ કોમ ના હું જોઈએ એટલે આ ઉકળીને બેઠ્યો છે. એટલે કાકા કોકનો ધંધો બગાડશો તમે. ધંધો પણ ધંધાનો ધંધો કરાય. આવો ધંધો કરાય. થેલી અંગાથી લઈ જાઓ. 5 રૂપિયા પછી મફતનું મળે છે એ વસ્તુ તો એ પૈસા કમાવા બેઠા છો. 5 રૂપિયા લઈ જાઓ. 5 રૂપિયા નહીં. રૂપિયા મારે ખર્ચ વધે. એમ લઈ જાઓ. એમ લઈ મને કશું ના મળે ને. ખાલી વણ હે ને પૈસા યાર. આ વસ્તુ મફતમાં નથી ને પૈસા અરે થેલી ના તો લે કે નહીં. થેલી તો કાલ મોકલાઈ દે હું. અરે આ તમારો ધંધો બગાડ એટલે 16 ને બોલા કરવાના છે. કાકા 5 રૂપિયા તો લઈ યાર. પોસે ના પોહાય 1 રૂપિયો ના પોહાય ઓનો. અરે ગામમાં જઈને કોણ ક્યાં તાના પાછા હા 200 રૂપિયા કિલો લાવ છું ક્યાં જો. આ થેલી તો કાલ મોકલાઈ દે. અમે તમે થેલી હું મોકલાવો. હું તો પાણી પી જતો હારું હતું. આ ઓબલ્યો કરે માઈના છે. ગોમણિયામાં કોઈ ધંધો ના થાય. હો ગોમણિયામાં ધંધો ગોમણિયા વાળા બહુ ચાલાક હોય. ના ક્ષેત્ર હે કાઠું કોમ છે ને. બાકી ઓબલ્યો ચાઇનાનો માલ તાળી દીજો. આમાં હું ભાઈનો કોક લઈ જાય. સારી વાત છે. હું ગોદે એટલા ચલો હડો ચાલ તો જઈએ. કાકા હા બોલો. ઓબલ્યો શું ભાવ રાખ્યો છે? રસ્તાનો માલ સસ્તામાં. અલે રસ્તાનો ના માલ. ના એવું નહીં. અલે યાર મુંબઈનો માલ છે. મુંબઈનો મુંબઈનો માલ. સાખો નહીં યાર. અલે યાર શાખવા તો દો. અલે 500 રૂપિયા કિલો છે. શાખવાના પૈસા. એક ગુરાણા 20 રૂપિયા થઈ છે. અલે યાર આવું ના ચાલે યાર. તમે એક હાડું મુઠ્ઠા ખારું છું. શાંતિ રાખો તો 2-4 ગોળા ખાઈ જો. ના. નુકસાન ના આવવાનું. હા એકદમ મેઠી છે. ગોરો એમ જ જો ખડ્યો નહીં. હા કોઈ અલે સાચી વાત છે. પેલા જેવો માલ છે. હા હું તો 500 રૂપિયા કિલો છે. બતા મારા ઉપર 499 રૂપિયા કિલો. બોલો કેટલા? 499. અલે ઓહો નહીં. અલે યાર આટલું બધું હતો છે. હમણાં કકવા હતા ને તે 800 રૂપિયા કિલો કે ત્યાં તો પતી જવા આવી છે ને એટલે હું કીધું ઘેર જતા રહીએ વેરા છે. બીજું તો હું અરે યાર ના હોય. અલે લઈ જો કે 900 500 રૂપિયા છે પણ 499 રૂપિયા. ના લાવ થેલો લાવજો ફરી આપો. નહીં લેવી મારે. તો કેટલામ લેશો તમે? આવું લાગે છે ને જો 2 જણા આવ્યા હોત તો સારું હતું. આ લાગે છેતરી જાય એવું લાગે છે મને. આ ઓબલ્યો જ મારે લેવી નથી. અને જો ખાલી 200 રૂપિયા આપે ને તો લઈ લેવી છે. નકર લેવી નથી. આલવી તો આલે અને ના આલવી તો ના આલે. નકર જાય નહીં ભાડમાં. બરોબર? એ કાકા 400 રૂપિયા. ના 400 તો નહીં મળે. આ કેટલા આપશો?
એક કામ કરો હા. 150 રૂપિયા આલી દો. અલે નાપુ હા કોકનો મહિના 100-150 તો મારે કોહિયા નહીં હાઈ. અરે આવતી યાર અલે 10 રૂપિયા કમાવાના હોય હું કહું છું 200 રૂપિયા તો કોહિયા 210 મળી જાય. ચલો હેડો. એક કામ કરો જો 250 રૂપિયા તો બજારમાં મળે છે બરોબર હા. પણ તમને આ તમે બેઠા છો હા. એટલે તમને બસ તમારું એની મારું એની 200 માં કરી દે. બસ હે. હા ચાલો હેડો. પેલા ફોન પે કરો યાર. અરે યાર કરું છું યાર વિશ્વાસ નહીં કચ્ચે નહીં મને. ચમ અરે હા બહુ વિશ્વાસ છે યાર. એટલે કોઈ થયું હે તમારા કશું હાંગાથી? ના 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 કશું નથી તમે તો આવવાની. થયું એવું લાગે છે એ બધું નહીં કશું. એ તો ઓબલેનો વેપાર બહુ હેડ હશે થાકી ગયો છું હું. સારું સ્કેનર લાવો એ બધા સ્કેનર શીખર દન તમે ભાઈ ના જેલા એક કામ કરું 290 આપણે બસો ને 190 રૂપિયા 290 નાખ દે. ના યાર ના એ તો મારે બોલે એમાં ભૂલ થઈ નાખ દેજો તમે અહીં. હાલ 200 બરોબર હા 200 પાકા 200 આજા નહીં હે. અલે યાર આઈ જા યાર આજા લા લ્યો પણ બધી હો એ કે નહીં રહો દે. તમે કીધી તી અલ્લાહ હડો પણ કોઈ ભાવ કેતા ના 800 રૂપિયા આલું છું. હારું હારું આ તો બહુ ભાવ છે. હારું ને હારું ને એ લખાયું છે. હા તો લઈ જઈએ પડશે. લે કાકા શાંતિ ખાજો. અરે હા. મુંબઈનો માલ છે પાછો. મુંબઈનો મુંબઈનો હા માલ. ખુશ થઈને જો ઘેર જો હેડો. આ મુંબઈનો માલ તો પહેલી વાર ભારે હો હા, ખુશ થઈને ઘેર જઈને જો ઘેર તો ખો આ ઓબલી ખતરનાક છે હો. ઉભા નહીં રોતા જતા હા. હો. હું પાછો બસ 800 કે હું આલ દઈ નાખ જતા. હારું આવજો આવજો, જો, જો. ભલે, ભલે. હા. મુંબઈનો માલ છે હો. આ 800 રૂપિયા કેતા 800 આ લીધી ને 200 માં લીધી ને આ રે ને આ વેપારીઓ હોય જ એવા અલે મફતના 200 રૂપિયા કરી દીધા. હા, આમ છોડલો થઈ જાય ને જેટલું લગનમાં ખાવું એટલું ખવાય. અમુક વધુ નહીં. મેં કીધું બધા ગોમડીના ડાયો પાક અમુક તો હોય ને અમુક તો એવા ટોપીવાળા આવે ને ઓય ખાઈશે ને કે કોક આવે ને તો પાછું કે આવું તો બેઠે છે આવો બલ્લેમાંથી 200 કમાone વિચાર કરો. કમાવું હોય ને તો બધાય કમાવાય. 1000 એટલે બીજો આવે પણ કમાવા મને 200 આવી જાય ફોનમાં ખેડો અમે ઘેર લગનમાં તો ખાવા. હો લાયા બતાવો તો ખરા. હા અરે બતાવું બતાવું 800 નો માલ 200 માં 800 નો માલ 200 માં એમ હા. કેવો છે? ઓ આ તો ઓબલ્યો છે યાર. તે ચમ અરે ઓબલ્યો છો 800 નો માલ હોય યાર. તઈ અરે 200 માં લાવ્યો છું મને હોય યાર યાર તઈ છેતરાવો છે અરે યાર. 800 નો માલ 200 માં લાવ્યો છું હું તો એમાં કોઈ- ખુશ છું હું કોઈ વિલાયત થી આવ્યો નથી. ચમ હું હું એ થયું ગોમડિયાનો જ છું. એટલે હું થયું આ ઓબલ્યો નહીં જોઈ હું યાર તઈ જઈ વાત કરો છો. અરે આ હું નથી જોઈ એટલે લાવ્યો છું તે ઓબલ્યો જ નહીં જોઈ તઈ ગોમડામાં છો ને? આ તો મુંબઈનો માલ છે મુંબઈનો માલ છે એમ? હા અને ચાઇનાનો છે? હા હેડો તમને બતાવું ચાલો ચાઇનાનો માલ છે? હવ ચાઇનાનો અલ્યા તમે તો યાર લખાજી ચમ હું થયું તમે જેવા ભોળ પણ તમારું છે ને એવું જ તમને લોકો ભોળવી જોઈ છે. ચમ થયું તમે આટલા બધા ભોળ પણ હું કરો છો યાર? ચમ લે હેડો તને મન છેતરી ગયો અરે પેલો તો કાકો બેઠો હતી ને પણ લાયા. હવ એ તો કે મુંબઈનો માલ છે અરે આપણો જ માલ છે. અલે યાર અરે હેડો મારા હંગાથી. હા હેડો હેડો અલે યાર તમે આમ મારે વાત તમને શું કરવી યાર? ચમ હું થયું કે હેડો યાર હું એ જોતો તમે જતા તાને અલે આ ચાલુ આ હું આ એકલો જાઉં છું ને આ મોજ આ બધા હલાળા કરીને આવું મને છું. તમને એટલી તો ગમ પડે કે આપણા ગોમડીઓમાં અત્યારે ઓબલ્યો કેટલી છે. પણ એ તો કે મુંબઈનો માલ છે એટલે અરે હું લીધો બસ યાર મુંબઈનો માલ આપણી ને તોડીને એ કાકો ઈ બેઠો હતો હમ? તાને એટલે આ તો કેવું મુંબઈનો હતો ને એટલે લીધો ને કે આપણે તો કેટલી બાકી છે યાર કેટલા પૈસા લેતા 200 રૂપિયા આપે છે અલ્યા 200 નહીં 5 રૂપિયા ના આલોય મફતનો માલ છે. છેતરી ગયો મને તાને આ ઓબલી અતાર ઘણા ગાડી ઓબલી નહીં. એટલે હવ યાર આ બૈરો તો કાં તો ડેગો લઈને હોંધાય. આ ચાલુ ઘેર ઓબલ્યો છે અને બજારમાં 200 રૂપિયાની ઓબલ્યો લઈને આવ્યો છે. આ તો તમારા ઘેર પટા તૂટી જાય મને એવું લાગે છે. હારું ચાલો હેડો ઈ જીના અને આ અરે આ સાલું છેતરી ગયો યાર કાકો તો નથી. આમ હું કરશું એને પૈસા 200 રૂપિયા હાથમાં આવી જાય એવું ઘોડો તો હે. એ વાત તમારી અને સાચી. મને લાગતું હતું એ લાલચ વાળું હતું. લાલચ વાળો હા એને કશું કોમ કરવું નથી હમ. અને આવું કોમ હોત હશે.
એટલે આવું શું થશે આ સસ્તું સસ્તું. લોકોને ફસાઈને આમ કઈને જોઈએ ને આ જઈને 200 રૂપિયા મળી જાય ને એટલે આજનો દનીને સુધરી ગયો. સુધરી ગયું હાવ એટલે આવા માણસો એટલે છે ને, ઓલા આવા ધંધા છે તમારા જેવા મળી જાય છે ને પછી અલે યાર જો, કહેવત નથી કે ગોમડાના માણસો ગોડા એટલે આ વાત તમારા જેવા મળી જાય છે ને એમાં લોકો 70 લોકો એમ કે છે કે આ ગોમડાના ગોડા છે. એટલે મને હું આવાના ખબર હું યાર. યાર આવાના તો કોક ઘેરથી બૈડુએ લઈ જાય.